જય સ્વામિનારાયણ, સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર। કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો। તો અત્યારે આપણે આવી ગયા છે જેતલપુર ધામ, જ્યાં જબરજસ્ત 200 વર્ષ પૂર્ણ થાય છે અને આયોજન કરવામાં આવેલું છે। તો ચાલો અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરીશું અને સંપૂર્ણ દ્રશ્ય તમને આ સમયનું જોવા મળશે। વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। જો તમે અમદાવાદથી આવશો તો સાવ નજીક છે, એટલે કે 20 થી 22 કિલોમીટર થાય। અને જો તમે વડોદરા સાઈડ ઉપરથી આવશો તો કમસે કમ 75 થી 80 કિલોમીટરનું અંતર કાપવું પડશે। અને આ રીતનો વિશાળકાય અલગ અલગ વિભાગ પણ બનેલો છે પાર્કિંગને લઈને। અહીંયા 2 વ્હીલર પાર્ક થાય છે અને સામેની સાઈડ ઉપર 4 વ્હીલર પણ પાર્ક થાય છે। તો ચાલો ગેટની અંદર આપણે પ્રવેશ લઈએ। તો વિડીયોની અંદર કન્ટિન્યુઅસ બનાવી રહેજો, તમને સંપૂર્ણ દર્શન ઘરે બેઠા આ સમયના થવાના છે। સ્વામિનારાયણ સત્ય છે, હે પ્રેમી ભક્તોની હામું પૂરે પ્રભુજી। તો આ છે સમયનો ભવ્ય પ્રવેશ દ્વાર અને ઉપરની સાઈડ ઉપર અવસર પણ લખવામાં આવેલું છે। ગેટની અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરીશું તો આ છે પ્રવેશ દ્વાર અને એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર આપણને પાર્કિંગનો એરિયો પણ બનેલો જોવા મળશે। અને સાથે જ અહીંયા કાર્યાલય પણ બનેલું છે। તમે અહીંયા આવો તો પૂછપરછ પણ કંઈ તમારે કરવી હોય તો કરી શકો છો। અહીંયા ગ્રીન કાર્પેટ પણ બિછાવા દેવામાં આવેલું છે। સ્વામિનારાયણ સત્ય છે, તો આ રીતનો સરસ મજાનો આપણને ગેટ બનેલો જોવા મળી રહ્યો છે, તે પણ કલરફુલ। તમે આ ગેટની ઉપરની સાઈડનું બનેલું કલાકૃતિનો નમૂનો ચેક કરી શકો છો। હે આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજી। સ્વામિનારાયણ સત્ય છે, બ્લોક નાખીને સરસ મજાનો રસ્તો પણ બનેલો છે અને આ રીતની આપણને ઇલેક્ટ્રિક વ્હીકલ પણ જોવા મળશે। ઉંમરવાળા વ્યક્તિ હોય તેમની માટે સરસ મજાની સુવિધા છે। અને તમે અહીંયા બોર્ડર પણ ચેક કરી શકો છો। જ્યાં રસ્તો બનેલો છે તેની આજુબાજુની સાઈડ ઉપર સરસ મજાના અહીંયા પ્લાન્ટરોનું રોપણ કરવામાં આવેલું છે। તો ચાલો ગેટની પાછળની સાઈડ ઉપર આપણને અનેક મંદિરના દર્શન પણ આપણને આ સમયની અંદર થાય છે। અદ્ભુત નજારો તમને આ સમયની અંદર જોવા મળશે। તો આ રીતનો ડોમ પણ બનેલો છે, જ્યાં યજ્ઞનો અને બીજો ડોમ અહીંયા સાંસ્કૃતિક નગરીનો પણ બનેલો છે। તો એન્ટ્રી કરતાની સાથે આપણને અમદાવાદની અંદર કાલુપુરનું જે મંદિર છે ને તેનું દ્રશ્ય પણ આપણને જોવા મળી ગયું। અને આ છે મોરી મંદિર, સંપૂર્ણ ડિટેલ આ રીતના દર્શાવવામાં આવેલી છે। તો તમે ફોટોગ્રાફરના શોખીન હોય, અન્યથા તમારે વિડીયોગ્રાફિંગ કરવાનો અદ્ભુત શોખ હોય, અનેરો શોખ હોય તો તમે અવશ્ય એક વખત આ સમયની પણ તમે મુલાકાત લઈ શકો છો। તો આ ભુજની અંદર આવેલું મંદિર છે નર નારાયણ દેવ। અને અહીંયા છે જૂનાગઢનું મંદિર। તો ગુજરાતની અંદર જે કંઈ પ્રસિદ્ધ મંદિર છે ને તે સંપૂર્ણ મંદિર આપણને આ સમયની અંદર દર્શન આપતા જોવા મળશે। અને સરસ મજાનું દ્રશ્ય અહીંયા રાખવામાં આવેલું છે। ડેકોરેશન તમે જોઈ શકો છો। રોશની ઉપરની સાઈડ ઉપર લાઇટિંગ વ્યવસ્થા જબરજસ્ત કરવામાં આવેલી છે। તો આપણે જ્યારે અહીંયા ગેટની અંદરથી પસાર થઈએ છીએ એટલે એક્ઝેક્ટ આપણને આ રીતના ગુજરાતની અંદર
જે કંઈ પ્રસિદ્ધ મંદિરો બનેલા છે ને તેમના દર્શન થાય છે. તો ચાલો આગળની સાઈડ ઉપર ચાલીશું અને એક્ઝેક્ટ ગેટની સામેની સાઈડ ઉપર આપણને સભા મંડપ પણ બનેલો જોવા મળે છે. તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. તમને ઘરે બેઠા આ સમયના દર્શન થવાના છે. તો અહીંયા ગૌશાળા પણ બનેલી છે જ્યાં તમે જઈને ગાય માતાને અર્પણ ઘાસચારો પણ કરી શકશો. તો આ રીતનો ડોમ પણ બનેલું જોવા મળે છે સાંસ્કૃતિક પ્રદર્શનનો. તો આપણું કલ્ચર જે હોય ને તે રીતનું પ્રદર્શન આ ડોમની અંદર રાખવામાં આવેલું છે તે પણ તમે જોઈ શકશો. અને જ્યાં સભા મંડપ બનેલો છે એક્ઝેક્ટ તેની પાછળની સાઈડ ઉપર ભગવાન મળ્યાનો અવસર પણ અહીંયા દર્શાવવામાં આવેલો છે. તો પહેલા આપણે સભા મંડપની અંદર જઈશું અને દ્રશ્ય જોઈશું. તો તમે આ રીતનો ડોમ પણ જોઈ શકો છો બનેલો સેલ્યુટ ઇન્ડિયન આર્મી. અને તેની બાજુની સાઈડ ઉપર આપણા અહીંયા અંતરિક્ષની અંદર જે કંઈ નવું ટેકનોલોજી આવતી હોય તે પ્રમાણેનું પણ અહીંયા દર્શન દર્શાવવામાં આવેલું છે. ભારતીય અંતરિક્ષ અનુશાસન સંગઠન. તો મોટી એલઈડી સ્ક્રીન અંદરની સાઈડ ઉપર લાગેલી છે અને વધુ માહિતી આપણને અંતરિક્ષ વિશે મળવાની હોય છે. તો સભા મંડપની અંદર તૈયારી પણ તમે જોઈ શકો છો. વિશાળ ખુરશીઓનું પણ આયોજન કરેલું છે. હજારોની સંખ્યાની અંદર ખુરશીઓનું ગોઠવણ. અને બંને સાઈડ ઉપર આપણને લોખંડની બનેલી રેલિંગ પણ જોવા મળશે અને ઉપરની સાઈડ ઉપર આપણને મોટા પંખા પણ મૂકેલા જોવા મળશે અને હજારોની સંખ્યાની અંદર હોલેજન પણ લાગેલા છે. તો સરસ મજાની સભા મંડપની તૈયારી અને હરિભક્તોને કોઈ પણ જાતનો પ્રોબ્લેમનો સામનો ન કરવો પડે તે રીતનો ખ્યાલ પણ સભા મંડપની અંદર રાખવામાં આવેલો છે. તો સભા મંડપની ડાબી સાઈડ ઉપર ભગવાન મળ્યાનો અવસરનું પ્રદર્શન દર્શાવવામાં આવેલું છે. તો ચાલો તે સાઈડ ઉપર આપણે જઈએ. બસો વર્ષના ઉત્સવના પ્રથમ દિવસે રાત્રિ કાર્યક્રમ તો અહીંયા પણ મોટું સ્ટેજ બનેલું છે જ્યાં આગળ આપણને અલગ અલગ કાર્યક્રમ પણ થતા જોવા મળશે. મુખ્ય રંગમંચ પર રજૂ અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી. તો અહીંયા ગીતા સાર પણ તમે જોઈ શકો છો. કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતાનું જ્ઞાન આપી રહ્યા છે. તો સરસ મજાનું દ્રશ્ય તમને ભગવાન મળ્યાના અવસરની અંદર પધારજો તો જોવા મળી જવાનું છે. નજરો રાખો નારાયણ મુનિ દેવ રે. અમી ભરેલી નજરો રાખ. તો આ છે સભા મંડપ. એક્ઝેક્ટ તેની પાછળના ભાગની અંદર વીઆઈપી રૂમ પણ બનેલી છે અને તમે જમણી સાઈડ ઉપર આવશો એટલે અહીંયા આપણને પ્રસાદીના ઘણા બધા ડોમ પણ બનેલા જોવા મળશે. તો 2 નંબર અને 3 નંબરના જે ડોમ બનેલા છે ને તેની અંદર બહેનો માટેનું ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલી છે અને 4 નંબર અને 5 નંબરનો જે ડોમ બનેલો છે એની અંદર ભાઈઓ માટે ભોજન વ્યવસ્થાની સંપૂર્ણ રીતે તૈયારી કરવામાં આવેલી છે.
તો ચાલો આપણે 4 નંબરનો જે ડોમ બનેલો છે તેની અંદર પ્રવેશ લઈએ. अमी भरेली नजरू राखो नारायण मुनि देव रे दर्शन यापो दुखड़ा कापो दर्शन यापो दुखड़ा कापो नारायण मुनि देव रे चरण कमल मां शीश नमावे. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી સંપૂર્ણ દર્શન તમને આ સમયના કરાવ્યા. જેતલપુર ધામ ખાતે સ્વામિનારાયણનું જે મંદિર છે તે આગળ 200 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે સરસ મજાનું સમયનું આયોજન કરવામાં આવેલું છે. તો તમે પણ તમારા ફેમિલી સાથે અવશ્ય એક વખત અહીંયા પધારજો. આ સમયો 5 તારીખે શરૂ થયો છે અને 11 તારીખે પૂર્ણ થશે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.